તો અત્યારે જે પ્રકારે બેંક કાઉન્ટર્સની અહીંયા ચર્ચા થઈ રહી છે જગ્રેશજી, ખાસ કરીને જે ફ્રન્ટલાઇનર કાઉન્ટર્સ છે એમાં અત્યારે એક ફંડામેન્ટલ વ્યૂ પીએસયુ માટે થઈને પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે. તો ટેકનિકલ આઉટલુક જો અત્યારે ફ્રન્ટલાઇનર કાઉન્ટર્સમાં લઈએ તો શું બનશે? એસબીઆઈ છે, પીએનબી છે અને સાથે જ બેંક ઓફ બરોડા છે કે આ જે પીએસયુ લેવલના ફ્રન્ટલાઇનર કાઉન્ટર્સ છે, ત્રણમાંથી કયો સ્ટોક વધારે પ્રિફરેબલી સારો લાગી રહ્યો છે? વિક્રમ, જે રીતના બેન્કિંગમાં પીએસયુ બેંક જે રીતના પરફોર્મ થઈ રહી છે છેલ્લા ઘણી બધા ટાઈમથી, હું પણ એવું જ વિટનેસ કરી રહ્યો છું કે પીએસયુ બેંક ચાર્ટ ઉપર ઇન્ડેક્સ ચાર્ટમાં રિસન્ટ બ્રેકઆઉટ ઝોનમાં છે. એટલે આપણે પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટર કરતાં પીએસયુ બેન્કિંગ સેક્ટર પર જ વધારે ધ્યાન આપવું જોઈએ. તમે અત્યારના જે બધા સ્ટોક બોલ્યા તે બધા સ્ટોક આઈ થિંક ઘણા બુલિશ છે. જો એમાં સ્પેશિયલી જો હું વાત કરું તો મને તમે જે વાત કરી એમાંથી બેંક ઓફ ઇન્ડિયાનું એક એવું કાઉન્ટર છે કે મને એવું લાગે છે કે એ રિસન્ટ એના ફ્લેગ પેટર્નના બ્રેકઆઉટમાં છે અને અરાઉન્ડ 271નો સ્ટોપ લોસ રાખીને જો આ કાઉન્ટરને પિક કરવામાં આવે તો ઉપરની તરફ 370 સુધીની મૂવ મીડિયમ ટર્મમાં એક્સપેક્ટ કરી શકાય અને વિધિન વેરી શોર્ટ ટર્મ હું માનું છું 310-320ના લેવલ આ કાઉન્ટરમાં જોઈ શકાય એવું છે. એ સાથે બીજી એક બેંક પણ મને ગમે છે જે છે આંધ્રા બેંક, કે રિસન્ટલી ઘણા નીચેના લેવલ જોયા હતા અને અત્યારના કન્સોલિડેટ કરી રહી છે. હું માનું છું કે પીએસયુ બેંક જે રીતના બધી ઉપર આવે છે એ રીતના એ પણ એક વેલ્યુ પિક હોઈ શકે. સ્ટેટ બેંકની વાત કરીએ તો સ્ટેટ બેંક એ પોતાના બુલિશ ઝોનમાં છે, પરંતુ આપણે યાદ રાખવું પડશે કે અરાઉન્ડ 350 એક એવું લેવલ છે કે સ્ટેટ બેંક માટે હિસ્ટોરિકલ હાઈ લેવલ છે. જ્યારે 350ની ઉપર એ જ્યારે ક્લોઝિંગ આપશે ત્યારે એ ઘણા લાંબા સમય માટે બુલિશ થવા જઈ રહી છે. રિસન્ટ એન્ટ્રી એસબીઆઈમાં ના લેવી જોઈએ, પરંતુ જે લોકો હોલ્ડ કરે છે એમને ડેફિનેટલી હોલ્ડ કરવા જોઈએ. ઓકે.